ગુડ મોર્નિંગ. શું હો કહો છો? અલે મંદિરે નહીં કોરે કોલરિયો શું આપણો હા પા કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? 9 વાગ્યા પછી એટલી ઘરનો વિડીયો બનાવ્યો. મંદિરનું મુહૂર્ત કરવાનું છે. આપણે ચાલુ કરીએ કે તમે મુહૂર્ત કરીએ તો ગાઈસ અમારું મંદિર લગભગ ઘણા સમયથી પડી રહ્યું હતું બનવા માટે. ઈટો તો ચાલી અમે આપણે દાતા બનીએ થોડા ઘણા જો આપણે આજે પેઢી બનાવો તો બનાવે પેઢી તો મનશે જ નહીં ભગવાનમાં એટલે બનાવશે. અને આમ તો મોટું મંદિર કરેલું હોય ને તો મૂળ જવું તો દીવો ભરું, પેલો જાય તો દીવો ભરે, પેલો જાય તો દીવો ભરે અને આટલું ઉતારે એને મને ચોપ દબાવે કાંથી બાપા તો રોજ સવારે અમારી જઈ જ છું. આખા 15 ઘર છે એમાં ખાલી 2-3 જણ જ જઈશું સેવા કરવા. બધા ભૂવા હતા પણ જતા આમ પપ્પા નવો કુવો કોણ બનશે? પૂજારી જે ભૂવો બનાવીએ પૂજારી બનો ના અમુક નો શોખ છે ભૂવા બનવાનો એટલો એ નહીં અમુક નો શોખ છે ભૂવા બનવાનો એટલો નહીં અમુક નો બહુ ભૂવા બનવાનો શોખ ફ્રી થઈ જઈશું. તો ગાઈસ હવા વહેલા તો અમારા મંદિરનું મુહૂર્ત કરવાનું છે. આમ પપ્પા ચાલુ જાણું કરશું પછી મુહૂર્ત કરશું તો મુહૂર્ત કર્યું ને એટલે કારીગર બોલે ચાલુ છે. કયો કારીગર કોણ છે તે એ રાય છે ચાલ થવો તો નહીં મંદિરના પૈસા ખરી રહી છે ને તમે એમ કે વળતા હોય ને તો હું આવું મંદિરનું કામ કરાવી. જેમ આપણે વરવાનું બધા આપણે વરવાનું ના બધા નહીં વળવાના પણ એમ કે તમે એમ કે પેલા લેતા હોય બીજા કોઈ આ લેવા નહીં બીજા ભરોસે કોઈ ના આવે તમે લેતા હોય તો હું આવું તમે જવાબદારી હા તે અમે ક્યાં છું થોડા જેમ અમારે થશે એમ હા એમ જ તો નહીં. અને એવું હા કે પૈસા પેલી તો પછી બંધ રાખ્યું. હા પછી થોડો સમય આપણે 2-3 વર્ષે બની જશે નહીં એ રીતે જ કરવાનું પપ્પા. ભલે ટાઈમ લાગે 2 વર્ષ 3 વર્ષ લાગે પણ શાંતિ બનાવવાનું કારણ કે આપણે તો એટલી એ પોસ્ટ નહીં કે આપણે આખું ઊભું કરી દઈએ પણ જેટલે થાય એટલે કરવાનું નહીં. બધાનો માતાજી જે સેવા થાય એ કરવાનું. 60,000 કાઢેલા છે પછી 6,000 કાઢી જાઉં. ઈટીઓ લાયા છીએ અને બીજો પાછો ચાલુ કરશે કોણ ના 30,000 ની 30,000 ની ઈટીઓ લાયા છે અને બીજા 30 પડ્યા છે. બીજા કાઢશું બીજા આવશે. હા બીજા થોડા આવશે કે નહીં આપણે 15 ઘર સુધી નહીં આલું પપ્પા. ફોર્સ ના કરાય કોઈ મંદિર બનાવવા જેને ઈચ્છા હોય એ હાલે નહીં. તો ગાઈસ વહેલા તો અહીંયા વાહન તો ગુડ મોર્નિંગ ગુડી અમે આવીએ થોડી વાર રહી મુહૂર્ત કરો તો હા વિલોગ બનાવજો થોડો હું આવું છું. હું ધોણામાં નહીં છું. તો ગાઈસ ગુડ્ડુને જઈશું મંદિરે. હા તું આ કનું પહેર્યું છે આવું? હા એ ચો હેડી શું ચો હેડી. તો ગાઈસ સંજયને જઈશું મંદિરે અને મેં જઈએ પછી જા હું આવું છું થોડી વાર રહીને આ વિડીયોનું પતાવી દઉં હું મંદિરે નહીં આબાન ચો જો શિલ્પા જઈ તો કઈ જઈએ તો ખાવાનું વહેલા બને. સાત તો નાસ્તો બનાવે ના એક દાડો બનાવે સંજય કેમ આવતી રહે હેઠ હું આવ્યો. હા તો ગાઈસ બધો મંદિરે ભેગો થયો છું અને મેં આવ્યા મંદિરે. અહીંયા ઈટો લાઈન પડીશું તો મુહૂર્ત કરું છું આજે. તો ખાયલા નહીં जा गुड्डू सिटी जा अनुतार न्यायचं
કેટલા બધા લઈ આવ્યા? ચોખા સબ્જી ભરીને ખાવાનું પડે. नाही जाबा जाबा जेन्सीच होते મારા હાથમાં વિડીયો થોડા દેખાઈશ કેટલી તારા તો મારાથી એક ખરાબ હાથ છે કેટલી તારા તો ગયડી ડોસી જેવા છે જો મુહૂર્ત 51 પોચ છોડ્યો કમ્પ્લીટ 51 લાયસ ચપટી ચપટી માટી નાખો કરજો બધાને સારું કરજો અને તમારું આ મુહૂર્ત આવ્યું હતે માતાજી જલ્દી પૂરું થાય માતાજી પૂરું કરજો. મંદિર બનાવવાનું મુહૂર્ત આવી છે તમે કાંઈ મુહૂર્ત કરવા આવ્યા તમને ના લાગે હા કને મુહૂર્ત કરી દઉં એ કિલ્લી તો જે નાળો પાડતી હતી મારા મુહૂર્ત અરે સુસ્તી તો ગાઈસ માતાજીનું મુહૂર્ત કરીશું જોઈએ મંદિર ચાણ બનશે માતાજી આવું શાંતિ શાંતિ પાર પાડે અને મંદિર છે ને ફટાફટ બની જાય મંજીત કઈ પક્ષી ખબર કોઈ બાકી હોય પ્રસાદ નો બોલો બોલો બહુચર માની જય બોલો બોલો ગોપ મહારાજની જય તો ગાઈસ મંદિરનું મુહૂર્ત કર્યું છે અમે જોઈએ ચાણો ચાલુ થાય છે ચાણો ચાલુ થાય બનવાનું જોઈએ આમ ચાલુ થાય વળી આ મુહૂર્ત થયું હતું આમ ચાલુ થાય ચાલુ કર દો ચાલુ થાય આમ ચાલુ કરો મુહૂર્ત તો થઈ ગયું ચાલ પૈસા ભેગા થઈને ચાલુ કરીએ તો ગાઈસ મંદિરે જઈને તો આવતા રે બાપા ચાણ ચાલુ કરવાના હું ચાલો કાઠી કરી તો ચાલ આપવાના પેલા કારીગરો બોલાવત ખરા પેલા તો ગાઈસ જઈએ તો આજ તો દાળ ભાત બને નહીં હા દાળ ટુકડી આજ મોટા ચોખા નવા લાયા નવા નાખ્યા મોટા ના બધું પોતું માર્યું છે કોક ને અત્યારે પોતું માર્યું થઈ ગયું ખાવાનું આ તો કોઈ કહેતું છે એમ નહીં તમે ખાવાનું છું નાસ્તો બાસ્તો કશું હતું નહીં નાસ્તો એક દાડો નાસ્તો બનાવ્યો બીજા દાડા બંધ તમારે પોસ જ નહીં બનાવવાનું તો એ ફટાફટ કોમ ચાણું પાલોનું થોડા આડો પડીએ કોમ ચાણું પતન આડો પડીએ બસ એ જ પતન એક જ વાર હું વાળો મમ્મી ધૂળ કાઢી નાખો હા તાણા ફટાફટ બનાવી દીધું પતી ગયું અમારે નાસ્તો શું સવારના ભૂખે કાઢ છીએ ચલો ગાઈસ તો આજ તો દાળ ટુકડી છે ખાવાની તો ખાઈ લઈએ હમણાં થોડી વારમાં કોણ ગોળ જ છું બાપા તો એક ગોળ આવ્યો છે મને તો ત્રણે ત્રણ ગોળ લાગે પણ શું કરવાનું મમ્મી ખાવા નહીં હેડકો ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ ભાઈ રાખી લેતા આવજે યાદ દે યાર તો ના
એ માટલું લે બસ લે શાંતિથી તું બેહવા દે મને બાપા કઈ આગા બે હોટલ મને બેહવા દે નહીં લોબા ના પણ પેલા નહીં આપણે પેલા આયા તે પ્રમોશન વાળા નહીં આમ તો પ્રમોશન વાળા બનાવો પ્રમોશન તન લાગે પાસ થઈ ગઈ મને તો હજી લાગે છે તો ડિલેટ કઈ કે આ છે ધારો કે હું કઈ હોવા દે અપલોડ તો થઈ ગયો ચમચી લેતી આવજે મસાલા જ મારામાં જ આવે છે તું લાઈક ગુડો વાજી લાઈક જેસી લાગે કને મસાલા નાખી દીધા છે આટલા બધા હા ભાત કે અરન મમ્મી પંખો ચાલ કરજે હેઠ જતા મોટી ચમચી આલજે મને આ તો નહીં અરે આ જો ને ઘડી પડી મોય પડે છે બીજી વાર પડી મોય ચલો ગાઈસ તો ખાઈ લઈએ આપણે આજ તો અત્યારે આટલું જ ખાવાનું દાળ ભાત છે એટલે આટલું છે ખબર બંગલા કોમ બંધ આવું ગોધીનગર જતું રહો નહીં પણ બંગલા કોમ બંધ થઈ ગયા નહીં કરે રાખું મહિલા અને ઇધર હમ કચરા બધું કાઢે પાછા વિલોગ લઈને જાવ વેલોગ ઉતારવા નહીં હા તો એવો બેસો રાખો આ ખાવાનું બનાવો સારું છે બે ટાઈમ માથા પડે હા કોઈ માથા નહીં પડ્યો કોઈ કોણ ખાઈ દીધો ગાતી થી રિયાન્સી રોતી હતી કોણ ખાઈ દીધો કોઈ ખાઈ લેતી નીલમ ખાઈ દીધી ચલો માના જોડે ચલો અત્યારે ના હેડ તો શીખ બે હાર કું શાંતિ પેલા બે તો શીખવાડ એવું ના થાય તો ગાઈસ આજ તો દાળ ભાત બનાવ્યા હતા દાળ ઢોકળી અને ભાત તો મેં ખાઈ લીધું એકલાય હા બધું ખાવાનું બાકી છે તો ગાઈસ ખાવાનું તો બધું ખાઈ લીધું ને એ વાઈફાઈ ચોટી જગન્નાથની યાત્રા જોયું છે હા હાલ તો ના પાડતી હતી હું છે જવાન નહીં તો ગાઈસ અહીંયા તમે રથયાત્રા જોઈએ વાઈફાઈ ચોટી તો ગાઈસ વચ પડી જશે ચા નાસ્તો કરવા બેસી ગયો હતો દાળ ભાત હતા બપોરે બનાવો જે બનાવો હા તો ગાઈસ બપોર રોધવાનું ડિસ્કસ થાય છે ગોટા બનાવવા કમ 4 વાગ્યા છે કમ્પ્લીટ આજે તો વધારે ઊંઘે નહીં બધો હા તો ગાઈસ હોશ પડી જશે સંજય મારા છે અહીંયા હિસાબ કારણ કે આગળનો 3-4 મહિના હિસાબ મારવાનો બાકી છે ચોપડા લઈને બેહ્યો છે ને હાલ નતો જતો કે સ્કૂલમાં જવું છે આમ સ્કૂલમાં જવાથી ઘેર રહું છે ઘેર રહું છે કારણ કે સ્કૂલમાં નહીં બિહારતા તો મોટી તો થઈ છું ચેવડી મોટી થઈ આવડી મોટી થઈ થઈ છું પછી જોબ કરવાની નોકરી કરવાની બિઝનેસ કરવાનો ક્યારે બેહી રે ઘેર કોમ કરે એમાં જેમ કોઈ નહીં બને આ એટલે કશું નહીં બને એટલે શું કરે ઘેર અમે કહું નહીં બને તો ચાલે ભણા તો બરોબર મોટી થઈને બપૈયાની અંદર મોચો આખું મધ બેલું હા થયું. તમને ખબર નથી હા મજો હા પડી મધ હોય પણ કેરી મન તો એ તો આખી કેળવાની હતી આખું મધ આખું મૂઢા મૂઢા બધું આવી ગયું પણ એક જ કેરી આ મમ્મી તો જઈ મમ્મીને હાથ છે મમ્મી કીધું મધ છે માં ખબર બપૈયાની અંદર હતું આ મને ખબર નહીં બપૈયું લઈને આવ્યો ને તે અંદર ઘૂમ કરતું ઉડ્યું મેં તો માથામાં કે ગયું તો બસ કઈ બાલ કાઢે ત્યારે મમ્મી મત કઈ સંજા બેવા હો થયું મમ્મી હા મને આવો અગ્રી કરી સંજાન એક તો પોય પડી એક ફેલ બાદ પડી અરે અને આયા તો જ ભરે અને બપૈયામાં હતું ઓ બપૈયામાં આટલું બધું યા પાકું બપૈયું ની અંદર આવો ને બપૈયાની અંદર ના હોય બપૈયાની અંદર એ મોય તો જ અને આ બાજુ જો અહીં તો જ ભરેલો અરે આટલો બધો છે આવી ગયો છે મોસો નથી અંદર જો
એક બે ઉઠતી હતી તે હું મમ્મી બે હોય તો છોડ્યું કીધું ખાલી અને બપોઈ ત્યાં બપોઈ નીચે પડી પર લેવાય અરે બપોઈ લઈ લે જા લેતા એક તું ઓને લાકડે મને કેડી હેડ મમ્મી એમ બપૈયા છે આટલી બધી બેહી છે એ જોયા ઓમ હોય એ તો હારી તો તને કઈડી ના એક જ કઈડી મોટો હાલો ઉઠી ગોટ મોટો ઓમ દોડી અંદર હાથ ગાલ દે જા શિલ્પા તારું પેલું લઈને જો ઉપર વાળું તોડી નાય હાથે હી તો કઈ આવાજ તો લુગડો વાળવાનું ચાલુ છે ડુંગળી ફોડવાનું ચાલુ છે કબજા કાપવાનું ચાલુ છે અને અહીંયા પેન્ટિંગ કરવાનું ચાલુ છે હા એ તો એનું ખબર નહીં નથી બનાવી છે હવે ગોટા થઈએ જ યા આ તો ચૂલાના ગોટા કહેવાય તાણ પૂનમભાઈ ના ગોટા પૂનમભાઈ ના ચૂલાના ગોટા ચૂલાના ગોટા કરાવો પહેલી વાર પૂનમભાઈ ના તમને ક્યાં મમ્મી જોજો હવે ચલો ગોટો ખાવો તો ગેસ પતી જો મોટા ભાઈ તમે પૂછ્યું ના ચાલ ચૂલા બનાવી તો પૂછ્યું ના મન તો ના મૂકી વળી આજ મન થી ગેસ તો ઓલી મન થાય હા મૂકે મન થી પતી ગયું પટી ગયો ચાલતો નહીં આપણે હા ભરાઈ ને અડધો ભરાઈ ને આવી ચોથી ચાલો કારણ અડધું પોણી હોય હા અડધું પાણી હોય તે મહિને કાઢું બૈરો ઓ નહીં જેવો એકલો એકલો ખાઈસી તું એ ખાતમ કોણ ના પાડે ના પેટમાં દુખાય જે એકલો એકલો ખાઈને ઝાડા થઈ જાય અમે તો એકલા બધા છે વળતો નહીં એની ઉંમર થશે નથી મમ્મી કે ધોઈ નાખી તો ધોઈ નાખી દીધી સારા લાગી નહીં એટલે મેં કેમ ના કરી પછી એ થઈ જશે ના મમ્મી કાપી દીધી આપી દીધી આ તો કાળા મરી હોકી આવશે હોકી મેચીસ આવી તાર કબીરું એ નતું ને એટલે મરજો આ પેલી રિયાસી બોલાવાનું વચ્ચે આપણે બે તો કસરત ભૂલી ગયો તો કઈ અમે ગુડ્ડુ બે જઈએ કસરત કરવા અને હા હા ખાતું એકલી બાબા તો ખાઈ લે આબુ ના આવું કે બાપા તો જઈએ તો થેપલો બને એકલો નહીં ગળો વળો આવું કે હા ખાતું એકલી જો તમે ઉભા હોય તમને એવું જ કે કરશે બાબા તમે કંટાળો પણ એની કંટાળો હા તો ખા મમ તો કઈ ધાબા ઉપર અમે તો વર્કઆઉટ કરવા આવ્યા છે સંજન બે જો કેવો મસ્ત અવાજ આવો બધું કોયલ મૂળ પોપટનું હોલાન ખાવાનું થઈ ગયું ગુડો હેડમ ખાવું નહીં કશું ભણવાનું फाइल लखवान से आज खबर था मुझे स्टडी करना है हाँ स्टडी करना है ना तो कर दो ये फाइल पहले स्टार्ट कर दो मैंने फाइल तो कर दिया तूने कर दिया इसको मैंने करना था इसको तुम कर दो ठीक है ये वाला कर दे अरे वियो ए बच्चों भी सब ये पूरा करने का है तुम्हें दोनों को पूरा करना है पढ़ाई फोटो में स्टार्ट कर क्या है पहले ये स्टार्ट कर दे फिर ये तो वैसे खावन થઈ ગયું ચલો ખાઈ લઈએ નાસ્તા જેવું બનાવ્યું નવારા નાસ્તા જેવું જ કરું સાવ કશું ખાવું નહીં બતા મેથીના ગોટા વળો ચાલી દો મોટા હા કઢી ચા ચા શ્યા શ્યા બોલ શ્યા આપણા પોને બોલ ને શ્યા શ્યા બધા તો હવે સંજય ખાઈ ગયો અમે ટીકો આવ્યો ટીકો ખાઈ રહ્યો છે એટલે પાર્વતી આવશે પાર્વતી ખાઈ રહ્યો પૂનમ આવશે પૂનમ ખાઈ રહ્યો એટલે શિલ્પા આવશે એમ બારા કાઢે પાણી આવે હા આ તારો પાણી આવે બાકી ઓછું કરીશ ના ના હું તો હમણાં હાલ જો બે ખાધા આવો આમાં જીવડું પડ્યું રવા દીધું મૂકી દીધું બાજુ એ જીવડું આમ થોડું કાઢીને બાજુ મૂકી દેવાનું થઈ જવાનું બગાડ નહીં કરવાનું ના કાંઈ જો બગાડ. આમ મક્ખિયાથી ચૂસી મૂકી દે બાજુ તો કઈ આવાજ તો અમારે તો જમવાનું પતી ગયું આમાં અહીંયા ગુડ્ડું ચાન્સી બે પણ વાગે છે તું આય મને ખબર હતી
હા પતાવી ભાઈ એ તૂટી કાઢ. તો ગાઈસ ખાઈને પીને તો મમ્મીને બહાર બેઠા છું શું કરવાનું છે એનો કશું નહીં, પતી ગયો પેટિંગ કરવાનું. પતી ગયું ચેકિંગ કરી આલ દે હા કને ખોલી હા અમે ઓન બતાવી દી તમારા ભાઈ કોકો કે ફેક આઈડી બનાવી ને ચેલેન્જ તો ગાઈસ અહીંયા તો ખાઈને ભાઈ હવે સાફ સફાઈ ને એવું કામકાજ ચાલુ છે